પરંપરા મને ખૂબ ગમે, ખૂબ ગમે. હું નાનો હતો, ગીતા ખૂબ વાંચતો હતો, તમને ખબર છે જ, બહુ બોલું છું. આ પહેલી વાત શરૂ કરું મારા પ્રવચનમાં. શ્રીનાથજી ચાલીને જતો હતો. પણ આ વાત એટલા માટે કરું, એક જીવનમાં નક્કી કર્યું હતું કે હું અર્જુન છું, કૃષ્ણ જોઈએ જોઈએ ને જોઈએ જ. દુનિયાની 640 કરોડની જનતા અર્જુન છે. અર્જુન એટલે ભરતી ને ઓર, સુખ અને દુઃખ, સંગ્રામ અને શાંતિ, દિવાળી અને હુતાશ નહીં. દ્વંદ્વો ચાલ્યા જ કરે. ઘડીકમાં ચિંતા તો ઘડીકમાં આનંદ, ઘડીકમાં આશા ના મિનારા સાથે તો ઘડીકમાં નિરાશા. દુનિયાની 640 કરોડ, મનમોહનસિંહ હોય કે બોસ, મેજર હોય કે ગમે તે વ્યક્તિ, પુલિન ગમે તે હોય, રશિયાનો પ્રેસિડેન્ટ એટલો પ્રચંડ બુદ્ધિશાળી છે, ભયંકર, વર્લ્ડમાં ટોપ બુદ્ધિશાળી પ્રેસિડેન્ટ કોઈ હોય રશિયા. પણ આતંકવાદથી જયસ્વામીને રાત્રે એની ઊંઘ ઉડી જાય છે. ધર્મ એક અંકુશ છે, ધર્મ એક વિવેક છે, ધર્મ એક નીતિ નિયમ છે. ધર્મ શીખવાડે છે આ કરવા જેવું છે, આ નથી કરવા જેવું, આ બોલવા જેવું છે, આ નથી બોલવા જેવું, આ ખાવા જેવું છે, આ નથી ખાવા જેવું, આ ભોગવવા જેવું છે, આ નથી ભોગવવા જેવું. એ ધર્મ શીખવાડે. ધર્મનું નિયંત્રણ માનવીના શરીર પર જોઈએ જ, માનવીની ઇન્દ્રિયો પર જોઈએ જ, માનવીના મન બુદ્ધિ પર જોઈએ જ. કાલે બધી વાત કરીશ. એક પ્રસંગ કહી દઉં રાજેન્દ્ર પ્રસાદજીનો, મને બહુ આનંદ થયો. સરદારનો બર્થડે મને યાદ, સુભાષનો યાદ, રાજગોપાલ, જીનિયસ માણસો જન્મ્યા છે. જન્મીને કોઈક ફૂલ સુવાસ આપે અને જન્મીને લાખો ફૂલ કરવી જાય વગર સુવાસે. યુવકો જીવતા રહે એવી મંગલકારી ભાવનાથી યોગી મહારાજે રવિવારની સભા શરૂ કરી. યુવકો જીવતા રહે તે માટે યોગી મહારાજે એક ધારો દાખલો કરી બધાને પ્રેમ આપ્યો. યુવકો જીવતા રહે તે માટે એક મા બનીને યુવકોની સાથે વર્ત્યા. યુવકો જીવતા રહે તે માટે યોગી મહારાજ મિત્ર તરીકે દરેકની સાથે ઓતપ્રોત થઈને એના સુખ દુઃખના ભાગીદાર બન્યા. હજારો યુવાનોને રવિવારની સભા 1954માં આનંદમાં પહેલી શરૂ થઈ. આવતીકાલે એક નાનકડો સંવાદ અમે પછી વાત કરીશ. રાજેન્દ્ર પ્રસાદજી ટુકડોજી મહારાજે સંદેશ આપ્યો એટલે કે તમે જાઓ, હું ફૂલ મોકલું છું, કાલ સવારે ટ્રેનમાં આવી જશે. એ ફૂલ લઈને ઠાકોરજીની મૂર્તિ મોકલું છું, એ મૂર્તિ વ્યવસ્થિત પધરાવજો. ફૂલ બધા જ તમારા જુદા જુદા જેટલા કમરા હોય, રાષ્ટ્રપતિ ભવન તો કેટલો મોટો. રાજેન્દ્ર પ્રસાદજીએ જાતે ને સેક્રેટરીને કહ્યું, એના કોઈ પોલીસ, એના કોઈ માણસો ન કહ્યું, ઘરના કામ કરનારને ન કહ્યું. દરેક રૂમમાં ફરીને રાજેન્દ્ર પ્રસાદ ટુકડોજી મહારાજે જે કાંઈ પ્રસાદીના પુષ્પ મોકલ્યા દરેક રૂમમાં જઈને નાખ્યા. ખબર હતી આ ફૂલ કોઈ માનવીના હાથથી નથી આવ્યું. આ ફૂલ એક જીવતી વ્યક્તિએ મોકલાયું છે. જીવતી વ્યક્તિ કાલે સમજાવીશ. રાજેન્દ્ર પ્રસાદજી ભક્તિમાં સંતોની ગોદમાં ઉછરેલી વ્યક્તિ, એટલા મીઠાશી વ્યક્તિ. સરદાર પાછળ તે દિવસે રાજેન્દ્ર પ્રસાદજી જ્યારે એમના ઘરમાં એન્ટ્રી લે છે, સરદારને રાજગોપાલ ટંડનને કૃપલાની તો બધા હોય જ. ત્યાં સભા થઈ, બધા ગયા, પુષ્પ નાખ્યા. સરદાર બહુ ધાર્મિક, પહેલેથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના એમના ફાધરના સંસ્કાર. બધા જ પહોંચી ગયા, બધા જ એમપીઝ, બધા જ આઈસીએસ ઓફિસર, બધા જ બિઝનેસમેન, દિલ્હીના જેટલા બધા મુખ્ય માણસો હતા બધા જ રાષ્ટ્રપતિ ભવનમાં જ્યારે ત્યાં કથા થઈ, પ્રસાદ ને આખું વાતાવરણ એવું
ધાર્મિક એવું ઊભું થઈ ગયેલું. રાષ્ટ્રપતિ ભવનમાં જઈને આટલી ટોપ વિધિ એટલા માટે કરી રાજેન્દ્ર પ્રસાદજીએ કે ભગવાન ને સંતો વ્યાપક છે, એ સંતના આશીર્વાદ લીધા. પુષ્પથી આખા મહેલને પવિત્ર બનાવ્યો. ચારે બાજુથી સારા વિચારો આવે એવી મંગલકારી ભાવનાથી એ પુરુષો જીવતા હતા. આપણે તો એક બાજુથી આવતા હોય તો જય સ્વામિનારાયણ લાવન થાય થોડું જોઈ લઈએ. 99.9 આજના દુનિયાની ફિલ્મી દુનિયા જોવા જેવી નથી રહી. 0.1% કોઈ ધાર્મિક હોય તો જોજો, જોવા જેવી જ નથી રહી. 6 મહિના પછી જયારે ટુકડોજી મહારાજ આવ્યા, બધા જ આવી ગયા. સરદાર અગ્રસ્થાને હતા. સરદારને રાજેન્દ્ર પ્રસાદજી બેની ખૂબ દોસ્તી હતી. પણ રાજેન્દ્ર પ્રસાદજીને આજે એટલા માટે સંભાળીએ છીએ, માનવ હતા બસ. ધર્મથી વ્યક્તિ સંચાલિત થાય, સંતથી સંતના નેતૃત્વ નીચે નિશ્રા નીચે રહે તો વ્યક્તિ વહેલો જલ્દી માનવ બને. માનવ જીવનમાં તમારા ગંદા શ્વાસને પવિત્ર કરવા માટે ભજન સ્વાધ્યાય મસ્ટ. તમારી આંખ 24 કલાક ડાફોરિયા મારતી હોય અને વિવેકી બનાવવા માટે તમારી જીભ વિવેકી બને, તમારા કાન વિવેકી બને. કોઈ દિવસ રાજેન્દ્ર પ્રસાદ ગરમ થયા નથી. કોઈ દિવસ રાજેન્દ્ર પ્રસાદના હલનચલનમાં એક રાષ્ટ્રભક્તિ સિવાય બીજું આવ્યું નથી. બહુ ખાનદાન નેતા ભારતના 1960 પહેલાના જે નેતાઓ થઈ ગયા ભારતમાં, એવા અદભુત નેતાઓ એકી સાથે પ્રભુએ આ ધરતીને આપેલા, દુનિયાના કોઈ પણ દેશને એવા નેતાઓને આપેલા. ધીમે 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 કાળ બદલાતો ગયો. જે થયું તે બહુ ચર્ચાને સ્થાન નથી કરવું, પણ હું તમને એટલા માટે કહ્યું, તમે ભણી રહ્યા છો પ્રાઇમરી, સેકન્ડરી, કોલેજ, ગ્રેજ્યુએશન, માસ્ટર્સ, પછી સામાન્ય સેવા, એમ આપણે પશુઓનીમાંથી માનવ થયો છે. અવિવેકમાંથી વિવેકમાં જવું છે. ખરાબ વિચારોમાંથી સારા વિચારમાં જવું છે. ચિંતામાંથી નિશ્ચિંતામાં જવું છે. આક્રોશમાંથી પ્રેમમાં જવું છે. હઠીલા સ્વભાવમાંથી સરળતામાં જવું છે. એટલા માટે શિબિર મસ્ટ મસ્ટ મસ્ટ. કાલે 2-4 પ્રસંગ કહીશ ભગવાન સ્વામિનારાયણના ગુણાતીત પુરુષોના. માનવ જીવનમાં જેટલા ઓક્સિજનની જરૂર છે તે બલકે વિશેષ જરૂર છે ભગવાનના પવિત્ર સંતની. વી કાન્ટ લીવ વિથઆઉટ ઓક્સિજન સિવાય કોણ રહી શકે? આપણે રહી ના શકીએ. જય સ્વામિનારાયણ કારો બી કારો 3-1.5 મિનિટ 1.5 મિનિટમાં આપણે ન જીવી શકીએ. ઓક્સિજન પ્રાણ છે, પ્રાણવાયુ છે, એટલે પ્રાણવાયુ થઈ ગયો. એમ સત્સંગ અને ભક્તિ, આવી શિબિર આપણા માટે પ્રાણાધાર સમાન છે. શિબિરનો હેતુ એટલો જ, જેમ પરીક્ષાઓ નથી હોતી, 3 માસ અમે 3 માસિક 6 માસિક બધું આપ્યા કરતા હતા. અત્યારે શું થયું બધું ખબર નથી. શિબિર એક પરીક્ષા છે. આપણે આ વખતે આવ્યા પછી જય સ્વામિનારાયણ ફરી આવતી